ઉદ્યોગપતિ મુકેશ પટેલે ₹11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે। ઉદ્યોગપતિએ પોતાની કંપનીમાં સોનું, હીરા અને નીલમનો મુગટ બનાવડાવ્યો છે। કુલ 6 કિલો વજનનો આ મુગટ ભગવાન શ્રીરામ માટે તૈયાર કરાયો છે। કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઈને સીધા સુરત આવ્યા હતા। બાદમાં ભગવાન શ્રી રામલલ્લા માટે મુગટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું। મુગટમાં 4.5 કિલોગ્રામ સોનું વપરાયું છે। નાની મોટી સાઈઝના હીરા, માણેક વગેરે રત્નો જડવામાં આવ્યા છે। ઉપરાંત મોતી, પલ, નીલમ અને અલગ અલગ રત્નો પણ મુગટમાં ખાસ જડાયા છે। આ ઘટના સમગ્ર ભારત માટે, સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે, કારણ કે વર્ષો સુધી સુરતની ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શેર ઉપર સુશોભિત થશે। અમને એ વાતનું ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદને અપીલને માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જે આ સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।